નીતિન ગડકરી જમીન અને પાણી પછી હવે આકાશમાં રોડ બનાવવાના પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે અને ત્યારે આ પ્રોજેક્ટમાં 1.25 લાખ કરોડના ખર્ચે રોપવે દુનિયાનો સૌથી મોંઘો પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી રહી છે। આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પૂરજોશમાં થઈ રહ્યો છે ત્યારે એક્સપ્રેસ વે અને રસ્તાઓના વિસ્તાર પછી સરકારની નજર હવે હવામાં રસ્તા બનાવવા પર છે। તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ વિશે માહિતી આપી હતી। ભારત દેશ વિકાસની પાંખો સાથે સતત નવા વિક્રમ સર્જી રહ્યો છે ત્યારે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીની નજર હવે આકાશ તરફ છે। જમીન પર રસ્તાઓ અને એક્સપ્રેસ વેનું નેટવર્ક બિછાવ્યા બાદ તેમનું આગામી લક્ષ્ય લોકોના આકાશમાં મુસાફરી કરાવવાનું છે। તો ગડકરીએ એવા અંતરિયાળ વિસ્તારોમાં હવાઈ માર્ગો શોધવાનું શરૂ કર્યું છે જ્યાં સડક માર્ગે જવું શક્ય નથી અને પગપાળા જવું એ એક પડકાર બની રહે છે। તેમણે આગામી 5 વર્ષ માટે એક યોજના તૈયાર કરી છે જેના પર 1.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે। શહેરો માટે પણ બનાવવામાં આવશે રોપવે। ગડકરીનું કહેવું છે કે રોપવે સિસ્ટમ માત્ર પહાડી સ્થળોએ પ્રવાસન વધારવામાં જ ઉપયોગી નથી પરંતુ તે શહેરી વિસ્તારો માટે પરિવહનનું સરળ માધ્યમ પણ બની શકે છે। હેમકુંડ સાહિબ, કેદારનાથ અને બદ્રીનાથ જેવા દુર્ગમ પર્વતીય માર્ગોનો સમાવેશ થાય છે। કેદારનાથ રોપવેની ઊંચાઈ 3600 મીટર છે અને તે 10 કિલોમીટર લાંબો હશે। ભારતમાં આકાર પામશે વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ। ગડકરીએ કહ્યું કે ભારતમાં લગભગ 1200 કિલોમીટરના રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવશે। આ વિશ્વનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ છે। હકીકતમાં દેશનો 30% હિસ્સો પહાડો અને જંગલોથી ઘેરાયેલો છે જ્યાં રસ્તાઓ અથવા રેલવેનો વિકાસ કરવો એક પડકાર સમાન છે। આ પડકારનું નિવારણ રોપવે દ્વારા કરી શકાય છે। ગડકરીએ નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દેશભરમાં 200 રોપવે પ્રોજેક્ટ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જે પર્વતમાલા પ્રોજેક્ટનો એક ભાગ છે। તે 5 વર્ષમાં પૂર્ણ થશે અને આ પ્રોજેક્ટ પર આશરે 1.25 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે। આ ટ્રોલીમાં 1 કલાકમાં 3600 લોકોને લઈ જવાની ક્ષમતા હશે। પહાડી વિસ્તારોમાં રોપવે બનાવવાની સાથે દેશનો પ્રથમ શહેરી રોપવે પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે। તો વારાણસીમાં બની રહેલો આ પ્રોજેક્ટ 4 કિલોમીટર લાંબો છે। હાલમાં આ રૂટને કવર કરવામાં 1 કલાકનો સમય લાગે છે જે ઘટીને 15 મિનિટ થઈ જશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।